નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે રામ મંદિરમાં જે ચોરીકાંડ થયું હતું એ ચોરીકાંડમાં એસઆઈટીની તપાસ થઈ, એનો રિપોર્ટ આવ્યો, એફઆઈઆર થઈ અને એફઆઈઆરમાં જે રહસ્યોનો પર્દાફાશ થયો અને હવે તો કેટલાક સાધુ સંતો પોતે મેદાનમાં આવી ગયા છે ને એ હવે ટ્રસ્ટની સામે ભયંકર આક્ષેપો કરી રહ્યા છે અને આક્ષેપો એવા છે કે ચોરીકાંડ ઉપરાંત સોના ચાંદીના આભૂષણો, હીરા મોતી માણેક જડિત મૂર્તિઓ અને ચાંદીની જેને કહી શકાય ને મોટી મોટી શિલાઓ, એક સિંધી સમાજે આવીને એવું કીધું કે અમે ચંપતરાયને 200 કિલો, એક કિલોની 200 ચાંદીની પાટો આપી હતી, ઈંટોના સ્વરૂપમાં આપી હતી અને દુબઈથી લીધેલો એકદમ 100 ટચના સોના જેવો માલ હતો અને એ અમે ચંપતરાયને જમા કરાવી હતી. 200 ઈંટો આંતરરાષ્ટ્રીય સિંધી સમાજે જમા કરાવી હતી. આ નક્કર પુરાવો આવ્યો છે અને એ સિંધી સમાજ છેલ્લા 5 વર્ષથી ચંપતરાય પાસે એના પાવતી માંગતા હતા અને ચંપતરાય ગલ્લા તલ્લા કરતા હતા. હવે એ લોકો પણ ફરિયાદ નોંધાવવા માટે કદાચ મેદાનમાં આવે એવી સંભાવના છે. ટીવીમાં અને સમાચાર પત્રોમાં એમના અહેવાલનો પર્દાફાશ થયો છે અને ચંપતરાય અને અનિલ મિશ્રાના કુકર્મો જે છે એ હવે એમનું પાપ જે છે એ છાપરે ચડીને પોકારી રહ્યું છે. એટલે આજે નૈતિકતાના નામે આ બે મહાનુભાવોએ રાજીનામા તો આપ્યા છે, પરંતુ હવે યક્ષ પ્રશ્ન એ છે કે આ બે લોકોના રાજીનામાથી શું થશે? ટ્રસ્ટનું વિસર્જન શા માટે થતું નથી? ને એથી પણ આગળ જે મહત્વના સવાલો, ઘણા બધા સવાલો જે છે એ આજે હું એનો પર્દાફાશ કરીશ અને એવું લાગે છે કે રામ મંદિરના ચોરીકાંડમાં પોલ તો ખુલી ગઈ છે. ઘણા મોટા માથાઓની સંડોવની વાર આવી શકે એવી સંભાવના છે અને યોગી આદિત્યનાથ જે છે એ હવે આક્રમક મૂડમાં દેખાય છે અને પોલીસને સ્પષ્ટ સૂચના છે કે હવે કોઈને છોડવાના નથી. તો ખરેખર દબાણ આવશે, બીજી કોઈ જગ્યાએથી દબાણ આવશે, શું થશે એ સમજાતું નથી. કારણ કે આજે ચંપતરાય અને અનિલ મિશ્રા કે જે ગઈકાલ સુધી એવું કહેતા હતા કે ના ના અમારે તો રામલલ્લાની સેવા કરવાની છે, અમે તો અમારું આખું જીવન રામલલ્લા માટે સમર્પિત કર્યું છે, અમે શા માટે ટ્રસ્ટમાંથી રાજીનામું આપીએ, અમે જ ટ્રસ્ટ વતી ફરિયાદ કરી હતી. એટલે આજે જ્યારે એફઆઈઆર દાખલ થઈ અને કોર્ટમાં જ્યારે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા અને એમાંથી જે બધા દસ્તાવેજી પુરાવા અને બીજું ત્યાંના સ્થાનિક લોકોની ફરિયાદમાંથી જે પોલ ખોલ થઈ છે એ તથ્યો તો બહુ ચોંકાવનારા છે. આપણે વન બાય વન દરેક વસ્તુની ચર્ચા કરીશું. સૌથી મોટી વાત તો એ છે કે એસઆઈટીની તપાસનો જે રિપોર્ટ છે એમાં એક વાતનો ઉલ્લેખ છે કે 2021 અને 22માં પણ આ ટ્રસ્ટની સામે ગંભીર આક્ષેપો થયા હતા અને એસઆઈટીની તપાસ થઈ હતી. જમીનોના કૌભાંડથી માંડીને બીજી અનેક બધી ખરીદીઓ અંગે આજે કેજરીવાલે અને ગઈકાલે સંજયસિંહે પત્રકાર પરિષદ કરીને આ ઘટનાનો ફરી એકવાર પર્દાફાશ કર્યો હતો, પરંતુ એ એસઆઈટીની રિપોર્ટનો આજ દિન તક કોઈ અમલીકરણ થયું નથી. એના આધારે શા માટે પગલાં લેવામાં આવ્યા નથી? આ એક સવાલ નંબર 1. નંબર 2 કે આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ હવે એવું કહે છે કે 2024-25માં અમને સપ્ટેમ્બર મહિનામાં એવો અંદેશો આવ્યો હતો કે ચોરી થઈ રહી છે, એટલે અમે બેંક સાથે વાટાઘાટો કરીને, ઓડિટર સાથે મંત્રણા કરીને એક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ નક્કી કરી હતી. અને હવે એથી પણ આગળ જૂઠ બોલવાની પરાકાષ્ઠા જુઓ. એ કે એથી પણ આગળ હવે આ એવું કહે છે કે અમને એવું લાગતું હતું કે મંદિરના ચઢાવવામાં ચોરી થઈ રહી છે, મંદિરમાં જે સોના ચાંદી હીરા મોતી દરેક વ્યક્તિ પોતપોતાની શ્રદ્ધા અનુસાર, શક્તિ એવી ભક્તિ એ અનુસાર જે મંદિરમાં ચડાવતા હતા, સોના ચાંદીના દાગીના મૂકતા હતા, કોઈ મોતીની માળા મૂકતું હતું, તો એ બધી વસ્તુઓની અલગ પ્લાસ્ટિકની બેગ બનતી હતી, એનો પણ પૂરતો હિસાબ મળતો નથી. તો હવે આ ટ્રસ્ટીઓ એવું કહે છે કે અમે તો પોતે જ ફરિયાદ નોંધાવી છે અને કે અમે એમ કે આ ચોરોને પકડવા માટે હિડન એટલે કે છુપી રીતના કેમેરા મૂક્યા હતા અને એ કેમેરાના 45 દિવસના જે ફૂટેજ છે એ 45 દિવસના ફૂટેજ એની તારીખ છે 27મી એપ્રિલથી કે 5મી જૂન. હવે વિચારો 7મી જૂને
અખિલેશ મુલાયમસિંહ યાદવે ફરિયાદ કરી અને હવે ટ્રસ્ટ કહે છે કે અમે તો 45 દિવસથી વધારે ફૂટેજ રાખતા નથી, એટલે 27મી એપ્રિલથી 5મી જૂન સુધીનું જે ફૂટેજ છે એ ફૂટેજમાં કે અમને ખબર પડી, કેટલા ભોળા આ ટ્રસ્ટીઓ, એ ફૂટેજમાં અમને ખબર પડી કે મંદિરમાં નોટોની ગड्डीઓ ગણતા હતા અને સોના ચાંદીના દાગીના મૂકતા હતા. એ લોકો ત્યાંથી મંદિરમાં જે ગર્ભગૃહની પાસે જે સ્ટ્રોંગ રૂમ હતો જ્યાં બધી દાનપેટીઓ ઠલવાતી હતી અને ત્યાં જે રૂપિયા ગણાતા હતા એની સાથે જે એટેચ બાથરૂમ હતું એ બાથરૂમમાં કે આ લોકો પૈસા લઈને જતા રહેતા હતા અને બાથરૂમની બહાર મૂકી અને પછીથી ત્યાંથી પૈસા રૂપિયા જે છે નોટોની ગड्डीઓ અને ચાંદીના આભૂષણો કે બીજું શું લઈ જતા હતા. કે એવો અમને ડાઉટ આવ્યો અને ત્યાંથી કેમેરાના ફૂટેજ પર ચેડા થતા હતા એવું અમને ખબર પડી. એટલે અમે એમ કે ફૂટેજ હિડન કેમેરા એટલે છુપા કેમેરા દ્વારા મૂક્યા ને એટલે અમને કે આ ફરિયાદ કરવાનું મન થયું. હવે અખિલેશ મુલાયમસિંહ યાદવે 7મી જૂને ફરિયાદ કરી, એ પછીના ફૂટેજમાં તો કંઈ આવતું નથી. 7મી જૂન પહેલાંના ફૂટેજમાં આવે છે અને આ મહાનુભાવોને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે જો તમે આટલા બધા સચેત હતા અને તમે હિડન કેમેરા મૂકીને આ ચોરોને પકડવાનું એક કારસો કર્યો તો પછી એ જ્યારે તમને ખબર પડી ગઈ કે હિડન કેમેરાઝમાં જે એસઆઈટીને મળ્યું કે કોણ કઈ રીતે રૂપિયા લઈ જાય છે એની પણ હું વાત કરીશ, તો ત્યારે તમે એફઆઈઆર કેમ દાખલ ના કરી? 15 દિવસ સુધી એસઆઈટી અને તપાસના નામે જે નાટક કર્યું કે ચેટક કર્યું, ત્યારબાદ હવે એફઆઈઆર નોંધાઈ અને આજે એફઆઈઆર નોંધાઈને જે 8 વ્યક્તિઓની ધરપકડ થઈ છે એમાં 7 તો કેશિયર છે એટલે કે નોટ ગણનારા છે અને ટીન્નુ યાદવ જે છે એ ચંપતરાયનો ખાસ માણસ છે અને જે એક શ્રીવાસ્તવ કરીને છે એ સુપરવાઇઝર છે. આ સુપરવાઇઝરને બાદ કરતાં બાકીના બધાના ઘેરથી રોકડ રકમ અને દસ્તાવેજી પુરાવા મળ્યા એટલા માટે એમની ધરપકડ થઈ છે. પણ આ 8 મહાનુભાવોની જે ચોરો છે જે કેશની ગણતરી કરતા હતા એને બાદ કરતાં બીજા લોકોની કોઈ ધરપકડ થતી જ નથી. હવે એથી પણ વધારે મહત્ત્વનો સવાલ એ છે કે 2021-22માં મહિપાલ શર્મા નામના ઓડિટરે કે જે અકાઉન્ટ્સ પણ જોતા હતા અને ઓડિટ પણ કરતા હતા એને કહ્યું કે ગરબડ ઝાલા હૈ એમ કરીને એને ઘણા બધા પુરાવા અને વિસંગતતાઓ તરફ ધ્યાન દોર્યું. તો એ વ્યક્તિને કાઢી મૂકી અને એ બાપડો બિચારો રાજસ્થાનમાં પોતાના માદરે વતન જતો રહ્યો. દીનાનાથ શર્મા કે જે એક કોમ્પિટન્ટ એન્જિનિયર હતો એને વાંધો ઉઠાવીને ટ્રસ્ટને ફરિયાદ કરી અને કહ્યું કે એક ટ્રસ્ટી જે છે એ મારી પાસેથી દરેક બાબતમાં 40% કટકી માંગે છે, ટેન્ડર પાસ કરાવવાથી માંડીને કામ આપવા સુધી. એટલે એને વાંધો ઉઠાવ્યો તો એ દીનાનાથ શર્માને પણ કાઢી મૂક્યો અને આ જ ટ્રસ્ટીઓએ ભેગા થઈને કાઢી મૂક્યો. એક આચાર્યએ તો આજે હનુમાનગઢીના એક આચાર્ય હતા એને તો આજે ટેલિવિઝન ચેનલ પર કહ્યું છે કે 1000 કરોડથી વધારેની લૂંટ આ લોકોએ રામના નામે કરી છે. અને સિંધી સમાજની વાત મેં તમને કરી કે એ લોકો આજે પણ ત્યાં અયોધ્યામાં ગયા હતા. એમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષથી અમે એવું માનતા હતા કે ભગવાન સમક્ષ અમે ઈંટો મૂકી છે અને રામના મંદિરમાં તો ઓછી કાંઈ લૂંટ થતી હોય. એ બાપડા લોકોને આ દેશના કરોડો સનાતનીઓ અને હિન્દુઓની માફક ખબર નહીં હોય કે કેવા ચીટરો અને ભ્રષ્ટાચારીઓ રામ મંદિરના દરબારમાં રામની આંખ સામે કેવી ચોરી કરતા હતા, લૂંટ કરતા હતા, ડકૈતી કરતા હતા, કૌભાંડ કરતા હતા. અને ટ્રસ્ટીઓની રહેમ નજર સિવાય આ પ્રકારના કૌભાંડો થઈ શકે તેમ નથી. હવે મહત્ત્વની વાત એ છે કે જે 8 કૌભાંડોની ધરપકડ થઈ છે એમને આજે કોર્ટમાં રજૂ કર્યા, પણ રજૂ કર્યા પછી નવાઈ પામે એ રીતના એ લોકોના રિમાન્ડ નથી લીધા, એ લોકોને ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા, એ લોકોના રિમાન્ડ માગ્યા નથી. હવે આ ટ્રસ્ટ એવું કહે છે કે અમે જે ફરિયાદ એસઆઈટીનો રિપોર્ટ આવ્યો એટલે કે સુપ્રત થયો, જાહેરમાં તો કોઈને કહેતા જ નથી, પણ એ રિપોર્ટ જ્યારે સુપ્રત થયો યોગી આદિત્યનાથની સરકારના એક અધિકારીને, ત્યારબાદ ટ્રસ્ટે જે એફઆઈઆર નોંધાવી એના દસ્તાવેજ જ્યારે આજે કોર્ટમાં ખબર પડ્યા ત્યારે એમને એવું કીધું કે અમને એવી માહિતી મળી કે 40 દિવસમાં 70 વખત ચોરી થઈ હતી. હવે 40 દિવસમાં 70 વખત ચોરી થઈ તો આ ટ્રસ્ટીઓ જે છે એ
રાહ જોતા હતા કે હજુ વધારે ચોરી કરે અને 45 દિવસનું ફૂટેજ બંધ થાય પછી નવું ફૂટેજ આવે ત્યારે ફરી પાછી ફરિયાદ નોંધાવીશું. 40 દિવસમાં 70 વખત ચોરી થઈ છે એવા ફૂટેજ પ્રાપ્ત થયા હોવા છતાં એ લોકોએ FIR શા માટે નોંધાવી નહીં? એનો અર્થ એ કે દાળમાં કાળું નથી, પણ આખી દાળ જે છે એ કાળી હોવાની દહેશત થાય છે. હવે ટ્રસ્ટીઓએ એથી આગળ કહ્યું કે અમે આ ચોરો પાસેથી તપાસ કરી અને અત્યારે જે પોલીસે FIR ફાઇલ કરીને જે તપાસ થઈ એમાં 78.95 લાખ રૂપિયાની રોકડ જે છે એ પકડી પાડી છે. હવે તપાસમાં અત્યારે આ રકમ જે છે એ મળી આવી છે, તો એ લોકોએ જો સમયસર પારોડના પગલાં ભર્યા હોત તો ખબર નહીં કેટલા કરોડો રૂપિયા જે છે શ્રદ્ધાળુઓના ચઢાવા રૂપે, સોના ચાંદીના દાગીના રૂપે કે બીજી બધી રીતે મળી આવ્યા હોત અને કદાચ એ ચોરી થોડીક ઓછી થઈ હોત. હવે આજે તપાસમાં એક બીજો ખુલાસો થયો છે. અનિલ મિશ્રા કે જે આ મંદિરના એક ટ્રસ્ટી છે, જેને ચંપત રાયની સાથે રાજીનામું તો આપ્યું છે, પણ આ જે 8 આરોપીમાંથી જે 3ની ધરપકડ થઈ છે, 8ની ધરપકડ થઈ છે, પણ આ 3 જે છે એમાં એક રમાશંકર મિશ્રા છે, એક અનુકલ્પ મિશ્રા છે અને એક લવકુશ મિશ્રા છે. તો રમાશંકર મિશ્રા નો દીકરો જે છે એનું નામ છે અનુકલ્પ મિશ્રા અને રામકૃષ્ણ રમાશંકર મિશ્રાના જમાઈનું નામ છે લવકુશ મિશ્રા. એટલે આ એક જ પરિવારના 3 સભ્યો જે છે એ નોટો ગણવામાં સામેલ હતા. એટલું જ નહીં, એ અનિલ મિશ્રાની ભલામણથી આવ્યા હતા. હવે ટ્રસ્ટ જેવી જગ્યા અને જ્યાં નોટો ગણવાનો મામલો જે અત્યંત સંવેદનશીલ હોય એની મોડસ ઓપરેન્ડી દરેક મંદિરમાં છે. તમે દાખલા તરીકે હિન્દુસ્તાનના કોઈ પણ મોટા મંદિરમાં જાઓ તો નોટો ગણવા માટે જે વ્યક્તિ જાય છે એને કપડાં બદલી અને ખિસ્સા વગરના કપડાં અથવા તો ધોતી અને એની ઉપર સદરો પહેરીને જવાનું હોય છે ને એમાં પણ ખિસ્સું હોતું નથી. અહીંયા તો આ બધા મહાનુભાવો CCTV કેમેરા ચાલુ હોય કે ના હોય મન ફાવે ત્યારે જતા હતા, મન ફાવે ત્યારે આવતા હતા. જતી વખતે કે આવતી વખતે એમનું કોઈ ચેકિંગ થતું નહોતું. અને બીજું કે આ પ્રકારના કર્મચારીઓની જ્યારે પણ અપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક થાય ત્યારે એમનું પોલીસ વેરિફિકેશન કરવું પડે છે, એમની ચાલ ચરણગતના દાખલા મેળવવા પડે છે અને એક પ્રોસેસ અન્વયે આ વ્યક્તિઓની નિમણૂક થાય છે. પરંતુ અહીંયા તો ટ્રસ્ટીઓએ ભેગા થઈને જ કુરડીમાં ગોળ ભાંગ્યો છે. હવે ચંપત રાય જે છે કે જે આ મંદિરના કરતા હરતા સમાહર્તા બધું જ હતા, VVIP મૂવમેન્ટથી માંડીને VVIPઓના દર્શનાર્થીઓને પાસ જે છે પોતાના ડ્રાઈવર ટીન્નુ યાદવ મારફતે મોકલતા હતા. આ ટીન્નુ યાદવ જે છે એ ચંપત રાયના પણ એકદમ રાઈટ હેન્ડ હતા. એટલું જ નહીં, મંદિરમાં હુંડીની ચાવી એની પાસે રહેતી હતી, અકાઉન્ટિંગ રૂમ જે છે એની ચાવી એની પાસે રહેતી હતી, કાઉન્ટિંગ રૂમ છે એની ચાવી પણ એની પાસે રહેતી હતી, બધી દાન પેટીઓ જે છે એની પણ ચાવી એની પાસે રહેતી હતી અને દરેક VVIP પાસ જે છે એ જ રિલીઝ કરતો હતો અને VVIPને મંદિરમાં અંદર સુધી છેક રામલલ્લાના સન્મુખ દર્શન કરાવવાનું કામ પણ એની પાસે હતું. હવે SITએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે જે 8 આરોપીઓને પકડ્યા છે એ લોકોએ છેલ્લા 2 વર્ષમાં ઘણી બધી સ્થાવર અને જંગમ મિલકત એકત્ર કરી છે. એમની જીવનશૈલી બદલાઈ ગયેલી છે, એમની રહેણીકરણી, એમની મકાનોની ખરીદી જે છે એ ઉડીને આંખે વળગે છે. તો આ 8 આરોપીઓ વિશે એક જસ્ટ ઉપરથી નજર નાખીએ તો રમાશંકર યાદવ એટલે કે આ ટીનુ યાદવ જે છે એનું મુખ્ય કામ હતું કે રામપાત્ર જે છે એ બધા રામપત્ર એના કંટ્રોલમાં રહેતા હતા, બધી દાનપેટી એના કંટ્રોલમાં રહેતી હતી, કેસ કાઉન્ટર એના કંટ્રોલમાં રહેતા હતા, કાઉન્ટિંગ રૂમની ચાવી એ રાખતો હતો અને એ ચંપત રાયનો સૌથી વિશ્વાસુ માણસ હતો અને સૌથી વધુ મંદિરના વહીવટી તંત્રમાં એનો પ્રભાવ હતો. એટલે એવું કહી શકાય આપણા ગુજરાત પોલીસની બાનીમાં કે ચંપત રાયનો વહીવટદાર જે છે એ આ ટીન્નુ યાદવ હતો. હવે આ ટીન્નુ યાદવ જે છે એ 20,000નો પગારદાર હતો, પણ એના હાથમાં મોબાઈલ જુઓ તો 1.5 લાખનો મોબાઈલ છે. એને ઘણી બધી સંપત્તિ, કરોડોની સંપત્તિ એકત્ર કરી હોવાનું અત્યારે ત્યાં અયોધ્યામાં ચર્ચાઈ રહ્યું છે. બીજી વ્યક્તિ લવકુશ મિશ્રા, એના ઘેરથી 10 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે અને એને ઘણી બધી સંપત્તિ છેલ્લા 2 થી 2.5 વર્ષમાં ખરીદી છે. એ અત્યારે પોતાનું નવું મકાન જે છે અયોધ્યા પાસે શાનદાર બંગલો બનાવી રહ્યો છે. એ જ્યારે આ મંદિરમાં રૂપિયા ગણવાની નોકરી કરવા માટે આવ્યો ત્યારે
એ પહેલાં એ કાર મિકેનિક હતો અને કાર મિકેનિકનું કામ છોડી અને એ મંદિરમાં રૂપિયા ગણવા આવ્યા. હવે વિચારો કેવા કેવા નમૂનાઓને, કાર મેકેનિકથી માંડીને કેવા કેવા નમૂનાઓને આ લોકોએ આ કામ માટે રાખ્યા હતા. પણ એનું કારણ એ હતું કે લવકુશ મિશ્રા જે છે એ ટ્રસ્ટી અનિલ મિશ્રાનો સગો થતો હતો. અનુકલ્પ મિશ્રા જે છે એનું કામ પણ રોકડ રકમની કાઉન્ટિંગ કરવાનું હતું અને કાઉન્ટિંગ રૂમમાંથી જે રોકડ રકમ જે છે એ બાથરૂમ પાસે મૂકવાનું, સોના ચાંદીના ઘરેણા બાથરૂમ પાસે મૂકવાનું કામ જે છે એ અનુકલ્પ મિશ્રા કરતા હતા. મનીષ યાદવ જે છે અનુકલ્પ મિશ્રાને ત્યાંથી 65 લાખ રૂપિયા બરામદ થયા છે અને અનુકલ્પ મિશ્રા જે છે એ અયોધ્યા પાસે એક મોટું મકાન બનાવી રહ્યો હોવાના પુરાવા પણ એસઆઈટીને મળ્યા છે. એ પછી મનીષ યાદવ નામનો આરોપી કે જેની પણ ધરપકડ થઈ છે, એના ઘેરથી 36 લાખ રૂપિયા રોકડ મળતા હતા. એનો પણ પગાર 20,000નો હતો. 20,000ના પગારદાર આખા વર્ષનો પગાર જે છે 2,40,000 થાય, પણ આ ભાઈના ઘરમાંથી 36 લાખ રૂપિયા રોકડ આવ્યા. આટલી અપ્રમાણસર સંપત્તિ ક્યાંથી આવી એ કોઈ પૂછનાર જાણે છે જ નહીં. કરુણેશ પાંડે છે, એનું કામ પણ મંદિરમાં દાનપાત્રમાંથી રૂપિયા ગણવાનું હતું અને એને પણ અનેક સંપત્તિઓ બનાવી હોવાનું કહેવાય છે. ટૂંકમાં સુભાષ શ્રીવાસ્તવ નામની વ્યક્તિ કે જે આ કેશિયરની ઉપર સુપરવાઇઝર હતો, એની પાસેથી રોકડ રકમ કે બીજા દસ્તાવેજો બરામદ થયા નથી. એને બાદ કરતાં આ બધા જ મહાનુભાવો જે છે સાથે સાથ એ લોકોની સ્થાવર જંગમ મિલકતો પણ વધી છે અને એમને ઘેરથી રોકડ રકમ પણ મળી છે, જેનો મેં તમને બ્યોરો આપ્યો છે. હવે એથી પણ મહત્ત્વની વાત, આજે એસઆઈટીની તપાસ બાદ એફઆઈઆરમાં એવું ખુલ્યું છે કે કેટલાક અજાણ્યા ઈસમો, તો એમાં એસબીઆઈના કર્મચારીઓ જે છે એમને પણ કદાચ ટૂંક સમયમાં એ લોકો હિરાસતમાં લેશે એવું લાગે છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતાં એવું લાગે છે કે નોટો ગણનારા કેશિયરોની હેસિયત નથી કે તાકાત નથી કે આટલી મોટી રકમની હેરાફેરી કરી શકે. એનો અર્થ એ કે ઉપરથી કોઈના આશીર્વાદ છે અથવા તો ટોપ ટુ બોટમ બધા લોકો ભળેલા હોય તો જ આવું થઈ શકે. હકીકત એ છે કે આ મુઠ્ઠીભર લોકો, કુલ 26 લોકો કે જે નોટોની ગણતરીમાં હતા, એની ઉપરના જે 13 સુપરવાઇઝર હતા, એટલે 26 ને 13 39, અને બાકીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સ્ટાફ, પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસનો સ્ટાફ, કુલ 52 લોકો હતા જે આ રૂમમાં જતા આવતા હતા અને ત્યાંની બધી ગતિવિધિઓ પર એમની નજર હતી. આ 52 વ્યક્તિઓ વહેલી મોડી પોલીસના રડારમાં તો આવી જશે, પણ મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 10 દિવસમાં મંદિરમાં યાત્રાળુઓની સંખ્યા તો વેકેશનને કારણે વધી છે, પણ મંદિરમાં આવતો ચઢાવો જે એકંદરે રોજ 12 થી 15 લાખ રૂપિયાનો ચઢાવો આવતો તો એ ચઢાવવાની રકમ જે છે હવે ઘટીને 1 લાખ 1.5 લાખ થઈ છે. એનો અર્થ એ કે લોકોની શ્રદ્ધા જે છે એમાં ભયંકર ઓટ આવી ગઈ છે. અને સૌથી મહત્ત્વની વાત, કરોડો હિન્દુઓની શ્રદ્ધા, આસ્થાનું આ કેન્દ્ર હતું. 500 વર્ષની હિન્દુ સમાજની લડાઈ પછી આ મંદિરનું નિર્માણ થયું હતું અને આ મંદિરના નિર્માણ સાથે જે લોકો ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ થયું અને જે લોકોને ટિકિટો મળી કે પાસ મળી કે ઇન્વિટેશન મળ્યા, એ બધા મહાનુભાવો તો સદનસીબ, પણ કરોડો લોકો પોતાને ઘેર ટેલિવિઝનમાં બેસી અને રામલલ્લાની મૂર્તિ જોવા માટે બેઠા હતા. અનેક લોકો પોતાના ઘરમાં ટીવી સામે બેસીને એની પૂજા કરતા હતા, અર્ચન કરતા હતા, આરાધના કરતા હતા અને પોતાની જાતને સદનસીબ માનતા હતા. આ બાપડા રામ ભક્તોને ક્યાં ખબર હતી કે મુઠ્ઠીભર ચીટરો, ભ્રષ્ટાચારીઓએ રામલલ્લાના નામને કેટલું બધું બદનામ કર્યું છે અને એને કારણે આ દેશમાં હિન્દુઓની આસ્થા પર સૌથી મોટો કુઠારાઘાત થયો છે. અને મને લાગે છે કે એ સૌથી મોટું નુકસાન આ પ્રક્રિયામાં થયું છે. તમે હિન્દુ સમાજ સાથે દગો કર્યો છે, હિન્દુ સમાજને છેદ દીધો છે અને આખા દેશનો સમાજ જે એક રામ મંદિરના તાતને જોડાયેલો હતો, એમની આસ્થાને તમે છિન્ન ભિન્ન કરી નાખી છે. ભગવાન રામ કદાચ તેમનો ન્યાય કરશે, આ અદાલતો શું કરશે એના પર તો કંઈ ભરોસો બેસતો નથી. છતાં આપણે આશા રાખીએ કે ચોરો ખરેખર જેલમાં જાય અને ન્યાય મળે
अलबत्त आगे आगे देखो होता है क्या। मित्रों, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? રામ મંદિરની ચોરીમાં આ ચિંદી ચોરો જવાબદાર છે કે એનું પગેરું આ મલાઈદાર ટ્રસ્ટીઓથી ઉપર પણ કશેક જતું હશે? તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.